Hello kids, my name is Ms. Morsariya Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to solve the exercise of chapter number 4, that is air. But before we start with that, before we do that, what we are going to do? We are going to have a quick revision of our last session. In last session, what did we do? We understood all about the chapter. We saw how does a chapter says, what does a chapter say about air. So firstly we learned the meaning of air. We saw that air is present everywhere. Air જે છે એ બધે present છે. Then we also learned that air gives shape to things. air આપણે ફીલ કરીએ તો વસ્તુઓને shape મળે છે. એ આપણે લોકોએ learn કર્યું with the help of activities. And we also saw that the types of air. Okay, so what were the types of air? Moving air is called wind. Moving air, जब air move करती होय ई શું કહેવાય? It is called wind. जब move करती होय air એને wind કહેવાય. Then softly moving air is called breeze. Softly જે air move થતી હોય એને શું કહેવાય? Breeze કહેવાય. Then strongly moving air is called storm. Strongly જે air move કરતી હોય એને storm કહેવાય. Right? So these were the types of air. Right? Then the next thing which we learned was requirement of air. Why do we need air? આપણને air શું કામ જોઈએ છે? એ learn કર્યું. So we need air to breathe. સૌથી most important requirement of air is આપણને શ્વાસ લેવા માટે જોઈએ છે. So do the activity with me. So શ્વાસ જ્યારે આપણે લોકો લઈએ છીએ ત્યારે કેનો શ્વાસ લઈએ છીએ? ઓક્સિજનનો. કેનો શ્વાસ લઈએ છીએ? ઓક્સિજનનો. જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણે શું કાઢીએ છીએ? CO2. રાઈટ? CO2. Then તો આપણે લોકો શ્વાસ લઈએ છીએ કેનો? ઓક્સિજનનો. બહાર કેનો કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ, that is CO2. then the trees શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન આપે છે. so it is vice versa. we take oxygen, give out carbon dioxide. trees take carbon dioxide and give oxygen. so આપણે લોકો ઈ રીતે એર ક્લીન કરવાની હેલ્પ થાય છે. if trees ન હોય તો આપણને ક્લીન એર મળે નહીં. શેના માટે? શ્વાસ લેવા માટે. so in homework Didi gave you a task to plant a tree, to plant a plant in your house, around your house, so that તમારી આજુબાજુની જે એર છે એ ક્લીન રહે, ચોખ્ખી રહે. right? then we also learn that we need air to move things such as kite. kite ને ઉડાવવા માટે હવા જોઈએ. then કપડા સુકાવવા માટે હવા જોઈએ. એરોપ્લેન, હેલિકોપ્ટર, હોટ એર બલૂન, યૉટ, એ બધા vehicles છે, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે, એને ચલાવવા માટે આપણને લોકોને એર જોઈએ છે. રાઈટ? વિધાઉટ ધેટ આપણે લોકો સર્વાઈવ કરી શકીએ નહીં. ઓકે? ઈ મૂવ કરી શકે નહીં. then we also saw how does air get dirty. આપણે ઈ ભી જોયું કે એર ડર્ટી કેવી રીતે થાય છે. કેવી રીતે થાય છે? by three things. number 1 is જે આપણે બાળીએ કાંઈ બી વસ્તુ તો એના ઉપરથી ધુવાળો નીકળતો હોય તો એના કારણે એર છે એ ડર્ટી થાય છે, ખરાબ થાય છે. then if we are making something in factory તો ફેક્ટરીમાંથી જે ધુવાળો નીકળતો હોય છે, ખરાબ ધુવાળો નીકળતો હોય છે, ઈ એરમાં મિક્સ થાય, એનાથી એર શું થાય છે? ડર્ટી થાય છે. પછી વેહિકલમાંથી જે કાળો કાળો ધુવાળો નીકળતો હોય છે ઈ નીકળે તો એનાથી એ શું થાય છે? એર ઇઝ ગેટિંગ ડર્ટી. એર ખરાબ થાય છે. તો આપણે લોકો ખરાબ એર બ્રીથ કરીએ, ખરાબ એર આપણા બોડીમાં આવી જાય તો શું થાય? વી ગેટ સિક. આપણે લોકો માંદા પડી જાય. તો એવું આપણને જોતું નથી. રાઈટ? વી ડોન્ટ વોન્ટ ધેટ. સો ટુ બ્રીથ ક્લીન એર વી શુડ સરાઉન્ડ અવરસેલ્ફ વિથ ટ્રીઝ. આપણે લોકોને જો ક્લીન એર નો શ્વાસ લેવો હોય તો આપણે આપણી આજુબાજુ શું પ્લાન કરવું જોઈએ? ટ્રીઝ, પ્લાન્ટ્સ, એવી બધી વસ્તુ પ્લાન કરવી જોઈએ જેનાથી આપણે લોકો ચોખ્ખો શ્વાસ લઈ શકીએ. અધરવાઇઝ આપણે ખરાબ શ્વાસ લેશું તો એનાથી આપણે શું થઈ જશું? માંદા થઈ જશું. ડર્ટી એર આપણે જો બ્રીથ કરી લેશું, મીન્સ ઇન્હેલ કરી લેશું, અંદર લઈ લેશું એ શ્વાસ, તો આપણે માંદા થઈ શકીએ, which we do not want.
રાઈટ વી વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી આપણને લોકોને ફિટ રહેવું છે હેલ્ધી રહેવું છે એના માટે વી શુડ ટેક કેર દેટ આપણે આ નાના મોટા પ્લાન્ટ્સ આપણા ઘરમાં રાખી આજુબાજુ ટ્રીઝ પ્લાન્ટ કરી જેનાથી આપણી હેલ્થ સારી રહે. So now in this session what we are going to do? In this session we are going to solve the exercise. So first question will be match the following. So let us solve that. Okay, so as I said earlier that what we are going to do? We are going to solve the exercise. That is first question is match the following, right? So in the pictures you can see that on column A there are pictures given and in column B the name of things are given. Right, so here A is there in which you can see that the strong air is there, trees are moving, people are running around and clothes are also there which are not a proper place, everything is in distress. કાંઈ સરખું લાગતું નથી, બધું ઉડતું હોય દોડાદોડી થઈ છે એવું બધું લાગે છે. So what do you think? Is it breeze? No, it is not breeze. Is it dirty air? Dirty air છે? No, the air is not dirty. Then needs air for moving. Is it the correct answer? No. Needs air to fly. Is it the correct answer? No. The correct answer will be 5, that is storm. So everything is in distress, બધું ઉડે છે, નથી સરખું, બહુ strong air blow થાય છે, that means it is storm, right? Then the B is having soft air blowing, everything is sweet, nice. So what will be the correct answer? Breeze will be the correct answer because everything seems nice, softly air is blowing and everything is good. Then C, you can see that there are vehicles getting out smoke, then there are firecrackers and everything, so bad smoke is there everywhere. So what is that? Is it breeze? No, that is not breeze. It is dirty air. Yes, the air is dirty by the firecrackers, by the smokes from the vehicle, and everything is dirty because it is putting out smoke, right? Then D is boat, right? So is it breeze? No. Is it dirty air? No. Needs air for moving? Yes, needs air for moving. So D will be matched with 3. Then E. Though, what is it? Is it breeze? No. It is dirty air? No. It needs air for moving? Yes, it does. But it is flying, right? So the fourth one will be the correct one, needs air to fly. તમને લોકો કન્ફ્યુઝ થઈ જાવ air for moving, air to fly, તો તમારે જોવાનું fly શું કરે છે? hot air balloon કરે છે. boat તો શું કરે છે? sail કરે છે, right? So D will be matched with 3 and E will be matched with 4. So this you have to do in your textbook. તમારી ટેક્સ્ટબુકમાં સોલ્વ કરવાનું છે with the help of scale. સ્કેલના હેલ્પથી you have to match the lines and match the column A with B. So this was the first question. Now let us move on to the second one, that is fill in the blanks. So let's move to that. Okay, so our next question is choose the correct option from the options given below and like fill in the blanks, right? So first one is air gives dash to the balloons. Balloons ne air શું આપે છે? Beauty આપે છે કે shape આપે છે? What will be the correct answer? Yes, you are right. Shape is the correct answer, right? Then plants and animals need air to dash. Plants ને અને animals ને air શું કામ જોઈએ છે? ખાવા માટે જોઈએ છે કે જીવવા માટે? જીવવા માટે, right? To live. ખાઈ તો આપણે એમને બી શકીએ છીએ. Okay, so to live. Dash is strongest form of wind. Now તમે એમ કહેશો કે wind એટલે moving air થાય, strongly moving air storm થાય, softly moving air breeze થાય. તો wind ના જ બે ટાઈપ થયા, breeze અને storm. મૂવિંગ એર એટલે તો વિન્ડ થાય જ છે, પણ જો જોરથી મૂવ થાય તો એને સ્ટોર્મ કહેવાય અને સ્લોલી મૂવ થાય તો એને બ્રીઝ કહેવાય. તો ઓમ બે વિન્ડના જ ફોર્મ થાય છે. તો જોરથી મૂવ થાય છે, સ્ટ્રોંગલી મૂવ થાય છે અને શું કહીએ છીએ આપણે લોકો?
બ્રીઝ કહીએ છીએ કે પછી સ્ટોર્મ કહીએ છીએ? સ્ટોર્મ, રાઈટ? Then the next is dirty air makes us healthy. Dirty air अपन healthy बनावे છે કે sick? Sick is the correct answer, right? Then air helps us to dry. Air helps us to dry what? Leg dry કરવાની help કરે છે? No. Clothes dry કરવામાં help કરે છે? Yes, clothes. So clothes is the correct answer. Okay. So these are all the things. These are all the blanks. Now let us move on to the next question, that is question answers. Let's do that. Okay, so the first question is, why do we need air? આપણને air શું કામ જોઈએ છે? So the answer will be, we need air to breathe. આપણને શ્વાસ લેવા માટે air જોઈએ છે. Then the second one, mention two things that air help us to do. Help to fly. તો એવી બે વસ્તુનું આપણે નામ કહેવાનું છે જેની હેલ્પ જે એરની હેલ્પથી ફ્લાય કરતી હોય છે. કઈ કઈ વસ્તુઓ છે? એરોપ્લેન અને કાઇટ. એરોપ્લેન is there and kite is there, right? Then mention three ways in which air gets dirty. ત્રણ કઈ એવી વસ્તુ છે જેનાથી એર ડર્ટી થાય છે? ઓકે, સ્મોક ફ્રોમ વેહિકલ માંથી જે સ્મોક છે સચ એઝ કાર, બસ, એ બધા એમાંથી જે સ્મોક નીકળે છે એમાંથી. પછી સ્મોક ફ્રોમ બર્નિંગ, બર્ન થતું હોય કઈ બી વસ્તુ તો એમાંથી જે સ્મોક નીકળે છે એ. એન્ડ સ્મોક ફ્રોમ ફેક્ટરીમાં બી કાઈ જો થાય તો એમાંથી જે સ્મોક નીકળે છે કેમિકલ્સ વાળો એનાથી એર શું થાય છે? ડર્ટી થાય છે. નાઉ લેટ અસ સી ધી નેક્સ્ટ ક્વેશ્ચન્સ. લેટ્સ ડુ ધેટ. Okay, so the next question is, why do we need to plant more trees? Why should we plant more trees? So what will be the correct answer? The correct answer will be to clean air. Air ને ક્લીન કરવા માટે આપણે લોકોએ પ્લાન્ટ કરવા જોઈએ. શું પ્લાન્ટ કરવા જોઈએ? Trees plant કરવા જોઈએ, right? What happens to your football when you make a hole in it? Why? હવે આપણે આપણી પાસે ફૂટબોલ હોય એમાં હોલ પાડી દઈએ, કાણું પાડી દઈએ તો શું થાય? શું કામ થાય એવું? Okay, so if we put a hole in our football, what will happen? It will squeeze out, squish થઈ જશે, દબાઈ જશે, એનો શેપ શું થઈ જશે? Loose. Because air will get out of it. Air જે છે એમાંથી નીકળી જશે. So these were your question answers which you are supposed to write down in your classwork book. Now let us move on to the worksheet booklet and solve your worksheets. Let's do that. Okay, so the first question is, can you see air? આપણે લોકોએ શું કરવાનું છે? yes or no માં આન્સર કરવાનું છે. So the first one is, can you see air? So આપણે એરને જોઈ શકીએ? No. The correct answer will be no. Can you feel air? આપણે એરને ફીલ કરી શકીએ છીએ? Yes, we can. Then is the moving air called wind? Moving air જે છે એને wind કહેવાય છે? Yes, that is right. Is air present in an empty glass? Air is present everywhere. બધે air present છે તો ગ્લાસ અગર ખાલી હશે તો એમાં air તો હશે જ. તો answer will be yes. Is the air cold and chilly in winters and hot and dry in summer? So આપણે સમર હોય ત્યારે ગરમ એર હોય અને વિન્ટર હોય ત્યારે એકદમ ઠંડી હવા હોય એવું હોય? Yes, that is the correct answer. Yes will be the answer. Then is the strong wind that blows fast called storm? The strong જે wind હોય એને શું કહેવાય છે? Storm કહેવાય છે, right? Okay, so the first will be solved like this. Then the second is, choose the words from the below and place them in the correct column. એટલે કે આ વર્ડ્સને છે એ ડિફરન્શિએટ કરવાના છે. તો કયા કયા ફોર્મ્સ ઓફ એર છે? આપણે કયા ફોર્મ્સ ઓફ એર લર્ન કર્યા? વિન્ડ, બ્રીઝ એન્ડ સ્ટોર્મ. પછી પ્રેઝન્ટ ઇન એર તો મેં કીધું હતું તમને લોકોને કે જેમ અલગ અલગ વસ્તુઓથી ખાવાની ડિશ બને છે એવી જ રીતે એરમાંય ઘણી બધી અલગ અલગ વસ્તુ છે. દીદીએ કીધું હતું છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધું છે. સો
એ બધું શું છે એરમાં પ્રેઝન્ટ છે. તો બીજું શું પ્રેઝન્ટ છે? ડસ્ટ છે, સ્મોક છે, એ બી બધું પ્રેઝન્ટ હશે જેનાથી એર શું થાય છે? ડર્ટી થાય છે, રાઈટ. દેન હુ નીડ્સ એર? ફિશને જોઈએ. ફિશને જોઈએ એવું તમને હવે તમે કહેશો કે ફિશને કેવી રીતે એર જોઈએ? ફિશ તો પાણીમાં હોય, બટ એમાં પાણીમાં એ એર લેતી હોય છે અને પાણીમાંથી એ બ્રીથ કરતી હોય છે. કે તમને લોકોને ફિશમાંથી બહાર નીકળે બબલ્સ નાના નાના એ જોયા હશે ને? એ શું કામ હોય? બિકોઝ ફિશ ઇઝ બ્રીધિંગ અંડર વોટર, રાઈટ. દેન બલૂનને એર જોઈએ છે, બલૂનને શેપ મળે છે એરથી. દેન એરોપ્લેન, તો એરોપ્લેનને શું જોઈએ છે? ફ્લાય કરવા માટે એર જોઈએ જ છે, રાઈટ. સો this was your worksheet which you are supposed to solve in your worksheet booklet, right kids? Then the second question is we are supposed to tick the uses of air. જે યુઝ હોય એરના એના પર આપણે ટિક કરવાનું છે. So the first one is we need air to breathe. તો યુઝ છે એરનો? Yes, we need air to breathe. So ટિક કરશું. પછી air, dirty air is good for us. એ યુઝ છે યુઝ છે એરનો? No, અને એ સાચું બી નથી. Then the third is air is used to fly kites, aeroplane and helicopter. So yes, it is a use of air. તો એને ટિક કરશું. Sailboats need air to move. Yes, એ યુઝ છે જ એરનો. બોટ્સને એરની જરૂર પડે જ છે મૂવ કરવા માટે. પછી trees do not need air. That statement is wrong. એ સ્ટેટમેન્ટ શું છે? ખોટો છે. એર ઇઝ યુઝ ટુ ફિલ અપ ટાયર્સ એન્ડ બલૂન. તો એ યુઝ છે. ટાયર અને બલૂનમાં હવા ભરવા માટે આપણને એરની રિક્વાયરમેન્ટ છે, તો એની બાજુમાં ટિક કરશું. દેન 7, એર ગિવ્સ શેપ ટુ થિંગ્સ. એરથી આપણને વસ્તુઓને શેપ દઈ શકો છો. દેટ વિલ બી ધ કરેક્ટ વન. એની બાજુમાં ટિક મૂકશું. દેન મોસ્ટ ટાયર્સ એન્ડ સાયકલ્સ એન્ડ ટ્યુબ્સ ડુ નોટ નીડ એર. તો એ રોંગ થશે. એના બાજુમાં આપણે કાંઈ કરશું નહીં. સો ધીસ વોઝ યોર લાસ્ટ વર્કશીટ કિડ્સ. So kids, with this we are at the end of our chapter. We have solved all the exercise, we have understood the chapter well, and we are also done with all the things. Right? Vocabulary words સમજ્યા, chapter સમજ્યો, exercise solve કરી, worksheet booklet solve કરી, and it is the end of the chapter. We learned all about air. આપણે air નું learn કર્યું. Okay? So this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.